Hello students, in today's lecture we will discuss about deflection of beam. તમારું ચેપ્ટર નંબર 5 જે છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો સૌથી પહેલાં તો સ્લોપ અને ડિફ્લેક્શન એ કોને કહેવાય એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો આજે આપણે કેન્ટિલેવર અને સિમ્પલી સપોર્ટેડ બીમ માટે જે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન છે એના વિશે ડિસ્કસ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેન્ટિલેવર બીમની વાત કરીએ. તો કેન્ટિલેવર બીમ પહેલાં તો કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. કેન્ટિલેવર બીમ એટલે એક છેડો છે એ ફિક્સ હશે અને બીજો છેડો છે એ ફ્રી હશે. હવે માની લો કે અહીંયા ડબલ્યુ લોડ લાગે છે, તો આ ડબલ્યુ લોડના લીધે આ જે બીમ છે એનું શું થશે? ડિફ્લેક્શન થશે. અને આ બીમ છે એ આ રીતે શું થશે? ડિફ્લેક્ટ થશે. તો અહીંયા તમને જે મળે છે એને આપણે કહીએ છીએ ડિફ્લેક્શન વાય. એને આપણે શું કહીએ છીએ? ડિફ્લેક્શન વાય. ઓકે, તો ડિફ્લેક્શનનું તો તમને ખબર પડી, પણ સ્લોપ જે છે એ કઈ રીતે મળશે? તો તમારે ડિફ્લેક્શનની ડેફિનેશન આપી હોય તો આપણે એવું કહી શકીએ કે ઓરિજિનલ બીમની જે એક્સિસ છે એ અને બીજું ડિફ્લેક્ટેડ બીમની એક્સિસ. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ? ડિફ્લેક્શન. ઓકે, ઓરિજિનલ જે બીમની એક્સિસ છે એ મીન્સ કે આર એક્સિસ અને ડિફ્લેક્ટેડ બીમની એક્સિસ એટલે કે આ નીચે. બરાબર છે? આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, વર્ટિકલ ડિસ્ટન્સ, એને આપણે કહીએ છીએ ડિફ્લેક્શન. બરાબર છે? ડિફ્લેક્શન છે એને વાય વડે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ સ્લોપની. તો અહીંયા જો મારે જે પોઈન્ટે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવો છે એ પોઈન્ટે હું અહીંયા શું બનાવીશ? ટેન્જન્ટ બનાવીશ. બરાબર છે? અને એ ટેન્જન્ટ હોરિઝોન્ટલ એક્સિસ સાથે જે એંગલ બનાવે છે થીટા, એને આપણે કહીએ છીએ સ્લોપ. એને આપણે શું કહીએ છીએ? સ્લોપ. ઓકે, એને આપણે કહીશું સ્લોપ. તો અહીંયા તમે ફિક્સ એન્ડ ઉપર તમે સ્લોપ ફાઇન્ડ આઉટ મારે કરવો હોય તો ફિક્સ એન્ડ ઉપર સ્લોપ જે છે થીટા કેટલો થશે? 0 થશે. બરાબર છે? અને અહીંયા જે ફ્રી એન્ડ છે ત્યાં આગળ મેક્સિમમ ડિફ્લેક્શન તમને મળશે અને ત્યાં આગળ સ્લોપ પણ કેવો મળશે? મેક્સિમમ મળશે. બરાબર છે? તો ડિફ્લેક્શન અને સ્લોપ બંને તમને કેન્ટિલેવર બીમમાં જે ફ્રી એન્ડ છે ત્યાં કેવું મળશે? મેક્સિમમ મળશે. ઓકે, ફરીથી એકવાર જો ડિફ્લેક્શન કોને કહેવાય? તો અહીંયા વર્ટિકલ જે ડિસ્ટન્સ છે, બરાબર છે, ઓરિજિનલ બીમ અને ડિફ્લેક્ટેડ બીમ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ડિફ્લેક્શન વડે. અને સ્લોપ કોને કહીએ છીએ? તો આપણે એટ એની પોઈન્ટ ટેન્જન્ટ ટુ ધ ડિફ્લેક્ટેડ બીમ ડિફ્લેક્ટેડ બીમનો આપણે ટેન્જન્ટ બનાવીએ છીએ કોની સાથે? હોરિઝોન્ટલ એક્સિસ સાથે. બરાબર? એટ એની પોઈન્ટ એંગલ બિટવીન ટેન્જન્ટ ટુ ધ ડિફ્લેક્ટેડ બીમ. મીન્સ કે અહીંયા આપણે ટેન્જન્ટ બનાવીએ છીએ. બરાબર? મારે આ પોઈન્ટે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું અહીંથી આમ ટેન્જન્ટ દોરીશ. બરાબર છે? એ ટેન્જન્ટ આ જે હોરિઝોન્ટલ એક્સિસ સાથે જે એંગલ બનાવે છે એને આપણે કહીએ છીએ થીટા. બરાબર છે? તો એંગલ બિટવીન ટેન્જન્ટ ટુ ધ ડિફ્લેક્ટેડ બીમ એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ. ઓકે, તો હોરિઝોન્ટલ એક્સિસ અને ટેન્જન્ટ બંને વચ્ચેનો જે એંગલ છે એને આપણે કહીએ છીએ સ્લોપ. તો આ આપણે જે વાત કરી એ કોની વાત કરી? કેન્ટિલેવર બીમની વાત કરી. હવે આપણે જોવાનું છે સિમ્પલી સપોર્ટેડ બીમ. તો સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર કઈ રીતનું હશે? તો સૌથી પહેલાં તો સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો સિમ્પલી સપોર્ટેડ બીમ છે એને એન્ડ ઉપર બે સપોર્ટ હશે અને જો એના સેન્ટરમાં ડબલ્યુ જેટલો પોઈન્ટ લોડ લાગતો હોય, બરાબર છે, તો આ બીમ જે છે એ આ પ્રમાણે ડિફ્લેક્ટ થશે. તો અહીં આગળ તમને શું મળે છે? ડિફ્લેક્શન મળશે વાય મેક્સ. ક્યાં મળે છે?
તો જ્યાં લોડ લાગે છે ત્યાં તમને મેક્સિમમ ડિફ્લેક્શન મળે છે અને એ પોઈન્ટ ઉપર જો આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવા જઈએ, અહીંયા ટેન્જન્ટ દોરીશ અને હું સ્લોપ ફાઇન્ડ આઉટ કરવા જઈશ, માની લો કે આ પોઈન્ટને આપણે એ કહી દઈએ, આને બી કહી દઈએ અને આને સી, તો હું સી પોઈન્ટે મને ડિફ્લેક્શન કેવું મળે છે? મેક્સિમમ મળે છે. પણ હું અહીંયા ટેન્જન્ટ ડ્રો કરીશ તો એવા ટાઈમે થીટા સી મને કેવું મળે છે? 0 મળે છે. એ જ રીતે હું આ પોઈન્ટે જોઉં, એ પોઈન્ટે, તો એ પોઈન્ટે તમે જોઈ શકો છો કે અહીંયા હું ટેન્જન્ટ ડ્રો કરીશ આમ, તો અહીંયા મને થીટા એ જેટલું સ્લોપ મળે છે. ઓકે, તો અહીંયા થીટા એ જેટલું મને સ્લોપ મળે છે, પણ આ પોઈન્ટે પણ ડિફ્લેક્શન વાય કેવું છે? 0 છે. ઓકે, એ જ રીતે થીટા બીમાં આપણે જોઈએ તો અહીંયા આગળ તમને ટેન્જન્ટ બનાવશો તો અહીંયા તમને થીટા બી મળશે, બરાબર? મીન્સ કે સ્લોપ અહીંયા પણ મળશે, પણ ડિફ્લેક્શન કેવું થશે? 0 થશે. તો વાય બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. અને અહીંયા વાય એ પણ કેવું થશે? 0 થશે. તો આપણે સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરતા હોય તો એવા કેસમાં શું થાય છે? તો થીટા એ અને થીટા બી જ્યાં આગળ સપોર્ટ છે ત્યાં તમને મળે છે, પણ જ્યાં સપોર્ટ છે ત્યાં આગળ ડિફ્લેક્શન કેવું થાય છે? 0 થાય છે. અને અહીંયા ડબલ્યુ લોડ જે છે, જે સેન્ટરમાં એક્ટ કરે છે, એના લીધે તમને સેન્ટર પોઈન્ટ ઉપર જ્યાં આગળ લોડ એક્ટ કરે છે ત્યાં આગળ ડિફ્લેક્શન કેવું મળે છે? મેક્સિમમ મળે છે. ઓકે, તો એ પોઈન્ટે તમને થીટા સી બરાબર કેવું મળે છે? 0. ઓકે, હવે મિત્રો આપણે આ સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન છે, એ ઇક્વેશનને આપણે શોધવા માટેની એક ટ્રીક છે, બરાબર છે? એ ટ્રીક વિશે આપણે ડિસ્કસ કરીશું. તો અહીંયા આપણે બીમ લેવાના છે. પહેલાં તો બીમનો પ્રકાર જે છે એ લેવાનો છે, ટાઈપ્સ ઓફ બીમ. ઓકે, એના પછી લેવાનું છે મોમેન્ટ. ઓકે, એના પછી તમને મળશે સ્લોપ, અને એના પછી તમને મળશે ડિફ્લેક્શન. તો સૌથી પહેલાં જો અહીંયા કેન્ટિલેવર બીમ હોય અને એની ઉપર આ રીતે ખાલી રાઉન્ડમાં એકલી મોમેન્ટ જ લાગતી હોય એમ, તો એ બીમ આપણે સૌથી પહેલો લેવાનો છે. આ જે ક્રમ છે ને ફિક્સ રાખવાનો છે, આને ચેન્જ કરવાનો છે નહીં. ઓકે, એના પછી કેન્ટિલેવર બીમ હોય અને એન્ડ ઉપર પોઈન્ટ લોડ લાગતો હોય, બરાબર છે? તો સૌથી પહેલાં કેન્ટિલેવર બીમ વિથ ઓનલી મોમેન્ટ, સેકન્ડ વન છે કેન્ટિલેવર બીમ વિથ પોઈન્ટ લોડ, થર્ડ વન છે કેન્ટિલેવર બીમ વિથ યુડીએલ, ફોર્થ વન છે કેન્ટિલેવર બીમ વિથ યુવીએલ. તમને આ યુડીએલ જે છે એનું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ થાય, અને આ જે યુવીએલ છે એનું થાય યુનિફોર્મલી વેરિંગ લોડ, બરાબર છે? તો આની મોમેન્ટ, આ બધાની તમને મોમેન્ટ જે છે એના ઇક્વેશનો તમને આવડવા જોઈએ. હવે આપણે લેવાનું છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ, સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગશે. ઓકે, તો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ આપણે લીધું, અને લાસ્ટ વન છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ. ઓકે, તો અહીંયા તમારે ટોટલ કેટલા બીમ થયા? 1 2 3 4 5 અને 6. આ 6 બીમના તમારે ઇક્વેશન જે છે સ્લોપ અને ડિફ્લેક્શનના, એ યાદ રાખવાની તમને ટ્રીક અત્યારે કહું છું. તો અહીંયા જો એકલી રાઉન્ડ મોમેન્ટ છે એટલે મોમેન્ટ કેટલી થશે? એમ થશે. ઓકે, અહીંયા જો કેન્ટિલેવર બીમ છે અને તમે આ ફિક્સ પોઈન્ટથી મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો તો કેટલી મોમેન્ટ થશે? તો અહીંયા થશે W ઇન્ટુ L, કેમ કે મોમેન્ટ બરાબર શું થાય છે? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો તમે આ પોઈન્ટથી ફિક્સ પોઈન્ટે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરો તો કેટલી થશે? W ઇન્ટુ L. ઓકે, એ જ રીતે કેન્ટિલેવર બીમ છે અને યુડીએલ છે, તો યુડીએલ માટે આપણે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલી થશે? WL²/2. તમને આ ઇક્વેશનો ક્યાંથી આવ્યા એ ખબર ના હોય તો તમે આપણે આગળના જે લેક્ચર છે એ જોઈ શકો છો, એની ઉપરથી તમને મોમેન્ટના દરેક ઇક્વેશન છે એના વિશે ડિટેલમાં માહિતી મળશે. એના પછી યુવીએલ છે. હવે જો આપણી જે બુક છે એની અંદર યુવીએલના ઇક્વેશન છે એ આપણે પૂછાતા છે નહીં, પણ આપણે બીજા સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશનો યાદ રાખવાના છે, એટલે આપણે આની જગ્યા ખાલી રાખીએ અથવા તો અહીંયા કોઈ ઇક્વેશન લખીશું જે આપણે અત્યારે છે નહીં, પણ તમે ડિગ્રી કરશો તો તમને હેલ્પફુલ રહેશે. તો એવા કેસમાં અહીંયા યુવીએલ માટે જે મોમેન્ટનું ઇક્વેશન છે એ થશે WL²/6. હવે અહીંયા
આ શું છે? સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ લોડ. તો એના માટે આપણે જોઈએ તો કેટલું થશે? WL/4. અને એ જ રીતે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ UDL લાગે છે તો એના માટે ઇક્વેશન જોઈએ તો કેટલું થશે? WL²/8. ઓકે, તો આ તમને શું મળ્યા? મોમેન્ટના ઇક્વેશનો મળ્યા. હવે જુઓ આપણે સ્લોપ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું છે? તો આપણે અહીંયા થીટા બરાબર ML/EI, બરાબર છે. આ કોમન ઇક્વેશન છે સ્લોપનું, બરાબર છે. તો અહીંયા થીટા બરાબર તમારે ML/EI કરવાનું છે. અને એના પછી જે આગળ જતાં તમારે શું કરવાનું છે? અહીંયા જો ML/EI કર્યું, અહીંયા ML/2EI કરવાનું છે સિક્વન્સમાં. અહીંયા 1 હતું, અહીંયા 2 હતું, આના માટે ML/3EI, અહીંયા ફોર્થ માટે ML/4EI, એ જ રીતે અહીંયા ML/ હવે જો અહીંયા 4EI સુધી આવ્યા. એના પછી તમારે શું કરવાનું છે? તો પછી અહીંયા જો સિમ્પલી સપોર્ટેડ બીમ થઈ જાય છે. પછી શું થઈ જાય છે? અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ. તો આ જે કેન્ટિલેવર બીમ માટે આપણે મૂકતા હતા એનું એ જ ઇક્વેશન અહીંયા ફરીથી મૂકવાનું છે, 4EI, બરાબર છે. અને પછી અહીંયા આ જે છે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL, તો એના માટે અહીંયાથી રિવર્સ જવાનું છે, મીન્સ કે ML/3EI. ઓકે, હવે જો આ તમને જે મળ્યા એ સ્લોપના ઇક્વેશનો મળ્યા છે, પણ આની અંદર આપણે મોમેન્ટનું જે છે એ મોમેન્ટના ઇક્વેશન મૂકેલા છે નહીં. તો આપણે અહીંયા શું કરીશું? જો અહીંયા સ્લોપનું ઇક્વેશન કેટલું થશે? તો અહીંયા મોમેન્ટ જે છે એમ જેટલી જ છે, તો અહીંયા આપણે ML/EI જ મળશે તમને. હવે જો અહીંયા આપણે મોમેન્ટ કેટલી છે? તો મોમેન્ટનું ઇક્વેશન અહીંયા કેટલું છે? W/L છે. તો આ WL છે અહીંયા આપણે મૂકી દઈએ મોમેન્ટની જગ્યા ઉપર, તો તમને શું મળે છે? WL/L/2EI. તો અહીંયા તમે ઇક્વેશન કરશો તો તમને કેટલું મળશે? WL²/2EI. ઓકે, તો આ રીતે તમારે આ જે છે કેન્ટિલેવર બીમ, તો એની મોમેન્ટ કેટલી છે? WL²/2. તો અહીંયા મોમેન્ટ આ જે ઇક્વેશન છે તમારે એ અહીંયા એમની જગ્યા ઉપર મૂકવાનું છે. તો અહીંયા એમની જગ્યા ઉપર મૂકશો તો અહીંયા અહીંયા L છે અને આ L² છે, તો કેટલા થશે? WL³/3EI. ઓકે, એ જ રીતે અહીંયા આગળ WL²/6 છે, બરાબર છે. હવે જો અહીંયા 3 તો હતા જ અને અહીંયા 2 છે, તો અહીંયા ટોટલ કેટલા થશે? 6 થશે, 6EI. ઓકે, હવે જો અહીંયા આ જે ઇક્વેશન છે એ મોમેન્ટનું છે. આ મોમેન્ટનું ઇક્વેશન આપણે અહીંયા મૂકવાનું છે. અહીંયા મૂકશો તો શું થશે? તો અહીંયા WL² છે અને અહીંયા L છે, એટલે WL³. હવે જો અહીંયા 6 × 4 એટલે 24EI. ઓકે, એ જ રીતે અહીંયા આગળ WL/4 છે, મોમેન્ટની જગ્યા ઉપર મૂકીએ આપણે, તો W અહીંયા L છે ને અહીંયા L છે, એટલે શું થશે? WL² શું થશે? 4 અને 4 એટલે 4 × 4 કરશો એટલે 16EI. એ જ રીતે અહીંયા આગળ WL² તો છે જ, અહીંયા ઉપર L છે એટલે WL³ 8 × 3 એટલે 24EI. બરાબર છે. તો આ તમને જે ઇક્વેશનો મળ્યા એ કોના મળ્યા? તો આ તમને જે ઇક્વેશન મળ્યા છે એ ઇક્વેશનો તમને મળે છે એ કોના મળે છે? તો આ જે ઇક્વેશનો તમને મળ્યા એ સ્લોપના મળ્યા છે. ઓકે, તો અહીંયા આપણે અલગ કરી દઈએ જેથી તમને કન્ફ્યુઝન ના થાય. ઓકે, હવે આપણે જોઈએ ડિફ્લેક્શનના ઇક્વેશન. તો ડિફ્લેક્શનના જે ઇક્વેશન છે એ જોવા માટે આપણે બીજી એક ટ્રીક છે એ યાદ રાખવાની છે, બરાબર છે. તો ડિફ્લેક્શન માટે ડિફ્લેક્શન બરાબર શું છે? તો ડિફ્લેક્શન છે એને આપણે ડેલ્ટા વડે બતાવીએ છીએ અથવા તો વાય વડે પણ તમે બતાવી શકો છો. તો ડિફ્લેક્શન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા આગળ તમારે લેવાનું છે θ × L/2, બરાબર છે. આ યાદ રાખવાનું છે તમારે. ડિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ θ × L/2, બરાબર છે. એ જ રીતે પછી તમે નીચે જશો તો તમને શું મળશે? અહીંયા θ અહીંયા L/2 લેતા હતા, હવે અહીંયા 2 ઉપર આવશે અને 3 નીચે આવશે, મીન્સ કે 2L/3. એ જ રીતે અહીંયા આગળ θ × 3L/4, બરાબર છે. એ જ રીતે અહીંયા આ તમારે નીચેના બે ખાલી ડિફ્લેક્શનના ઇક્વેશન છે એમાં થોડું વેરિએશન આવે છે, બરાબર છે. તો એ જે અહીંયા ટોટલ આપણે 6 ઇક્વેશન તમને આપેલા છે
બરાબર છે. તો નીચેના જે બે ઇક્વેશન છે એમાં વેરિએશન આવે છે. અહીંયા પણ થીટા ઇઝ ઇક્વલ થીટા મલ્ટીપ્લાય બાય 4l બાય 5. ઓકે. અને પછી નીચેના જે ડિફ્લેક્શનના ઇક્વેશન છે એમાં વેરિએશન આવશે. તો એ વેરિએશન આપણે ચેક કરવું હોય તો અહીંયા થીટા મલ્ટીપ્લાય બાય l બાય 3 આવશે અને અહીંયા થીટા મલ્ટીપ્લાય બાય 5l બાય 16 આવશે. ઓકે. તો અહીંયા જો ફરીથી એકવાર ટ્રીક આપણે જોઈ લઈએ. બરાબર છે. તો અહીંયા આપણે ડિફ્લેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીએ છીએ તો થીટા જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો એ મલ્ટીપ્લાય બાય l બાય 2 કરીશું. એ જ રીતે અહીંયા પણ થીટા જે છે હવે અહીંયા l બાય 2 કરતા હતા, અહીંયા 2l બાય 3 કરવાનું, નીચે 3l બાય 4 કરવાનું, પછી 5l બાય 5 કરવાનું, 4l બાય 5 કરવાનું. ઓકે. એના પછી આ જે ઇક્વેશન છે તમારે યાદ રાખવાના છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે અહીંયા l બાય 3 લેવાનું છે અને અહીંયા 5l બાય 16 લેવાનું છે. તો તમે આ પ્રમાણે કરશો એટલે તમને ડિફ્લેક્શનના જે ઇક્વેશનો છે એ બધા મળી જશે. હવે જો આપણે ખાલી વેલ્યુ જ પુટઅપ કરવાની બાકી છે. તો અહીંયા આગળ થીટાની જે વેલ્યુ છે એ કેટલી છે ml/ei છે. અહીંયા l બાય 2 તો છે જ, તો શું થશે m અહીંયા l છે ને અહીંયા l છે, તો શું થશે l/2ei. એ જ રીતે અહીંયા આગળ wl/2ei તો છે જ. હવે જો અહીંયા 2l બાય 3 છે, તો જો અહીંયા આગળ કિંમત મૂકી દઈએ આપણે wl/2ei મલ્ટીપ્લાય બાય 2l/3. ઓકે. તો અહીંયા 2 કેન્સલ આઉટ થઈ ગયા. શું થયું wl² તો હતા અને બીજો l આવ્યો તો wl³/3ei. તો આ તમને ઇક્વેશન મળ્યું. કોનું મળ્યું? આ જે ઇક્વેશન તમને મળે છે એ મળે છે કેન્ટિલેવર બીમ માટે જો પોઈન્ટ લોડ લાગતો હોય એનું. ઓકે. એના પછી અહીંયા ઇક્વેશન જો અહીંયા તમને થીટા બરાબર આપેલું છે wl³/6ei. એની કિંમત તમે અહીંયા મૂકો તો અહીંયા કિંમત મૂકીશું આપણે wl³/6ei અને મલ્ટીપ્લાય બાય કરીએ અહીંયા 3l/4. બરાબર છે. તો અહીંયા 3 અહીંયા 2 આવશે. બરાબર છે. તો ફાઇનલ તમને ઇક્વેશન કયું મળે છે w અહીંયા l³ છે ને અહીંયા l છે wl/4 અહીંયા જો હવે અહીંયા 2 છે અને અહીંયા 4 છે એટલે કેટલા થશે 8ei થશે. બરાબર છે. એ જ પ્રમાણે આપણે આગળ જઈએ તો અહીંયા આગળ થીટાની જે વેલ્યુ છે કેટલી છે તો wl³/24ei છે. બરાબર છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ wl³/24ei મલ્ટીપ્લાય બાય 4l બાય 5. અહીંયા 4 કેટલા આવશે તો અહીંયા 4 6 આવશે. બરાબર છે. તો અહીંયા આપણે ડેલ્ટાનું જે ઇક્વેશન છે એ તમને મળશે અહીંયા wl/4/6×5=30 30ei. ઓકે. હવે નેક્સ્ટ ઇક્વેશન આપણે જોવાનું છે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ માટે. તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે અહીંયા કેટલા છે 16ei છે. બરાબર છે. wl²/16ei છે. તો એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા wl²/16ei મલ્ટીપ્લાય બાય l બાય 3. બરાબર છે. તો અહીંયા કેટલું મળશે તમને wl² છે ને અહીંયા l છે wl³/16×3=48 ei. અને એ જ રીતે અહીંયા આગળ લાસ્ટ ઇક્વેશન આપણે જોઈએ તો અહીંયા થીટા કેટલું આપ્યું છે તમને wl³/24ei. તો આપણે મૂકી દઈએ wl³/24ei મલ્ટીપ્લાય બાય અહીંયા 5l/16. ઓકે. તો આ પ્રમાણે તમે 24 મલ્ટીપ્લાય બાય 16 કરશો તો તમને કેટલા મળશે તો તમને એનો આન્સર જે છે એ મળશે 384. ઓકે. 384. તો અહીંયા તમે જો 5 wl/4/384 ei. બરાબર છે. તો તમારે આ પ્રમાણે સ્લોપ અને ડિફ્લેક્શન જે છે એના ઇક્વેશન જે છે એ યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ બીમની અંદર આપણે ફરીથી એકવાર રિમાઇન્ડ કરી લઈએ બધું. તો ટાઈપ્સ ઓફ બીમમાં તમારે પહેલાં મોમેન્ટવાળું લેવાનું છે એકલું. એના પછી કેન્ટિલેવર બીમ વિથ w લોડ એટ એન્ડ. બરાબર છે. ફિક્સ એન્ડ ઉપર w લોડ લાગે છે. કેન્ટિલેવર બીમ વિથ UDL, અહીંયા કેન્ટિલેવર બીમ વિથ UVL. આ યાદ નહીં રાખો તો ચાલશે, આની આપણે જરૂર નથી. એ જ રીતે અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ અને સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL. સૌથી પહેલાં આપણે મોમેન્ટના ઇક્વેશનો આગળની જે આપણે લેક્ચર જોયું એની અંદર જોઈ ગયા છીએ. ના ખબર હોય તો એકવાર જોઈ લેજો. એના પછી સ્લોપના ઇક્વેશનો માટે શું કરવાનું તો અહીંયા ml/ei થી ચાલુ કરવાનું.
અહીંયા ખાલી ml/ei, ml/2ei, ml/3ei, ml/4ei, બરાબર છે. ફરીથી પાછું અહીંયા જો ચેન્જ થઈ ગયું, કેન્ટિલેવરની જગ્યાએ શું આવ્યું, સિમ્પલી સપોર્ટેડ બીમ આવ્યો, તો ફરીથી આપણે અહીંયા ml/4ei એનું એ જ મૂકીશું અને પછી રિવર્સ જઈશું, નીચેનામાં આવશે ml/3ei, બરાબર છે. આ જે ઇક્વેશનો છે એની કિંમતો અહીંયા મૂકશો એટલે તમને આ ઇક્વેશનો મળી જશે. તો સ્લોપના ઇક્વેશન તમને ડાયરેક્ટ મળી જશે. હવે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શન બરાબર શું થશે, તો અહીંયા આપણે ડેલ્ટા બરાબર શું કરે છે, થીટા મલ્ટીપ્લાય બાય L/2. અહીંયા આ જે સિક્વન્સ છે એને પકડવાની છે, પછી L/2, 2L/3, 3L/4, 4L/5. નીચેના બે કેસ છે સિમ્પલી સપોર્ટેડ માટે, એ જ તમારે યાદ રાખવાના થાય. તો એ થશે L/3 અને 5L/16. તો એની ઉપરથી તમને ડિફ્લેક્શનના જે છે એ બધા ઇક્વેશનો મળી જશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે ડિફ્લેક્શન ઓફ બીમ છે એના એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીશું. તમે ત્યાં સુધી આ જે આપણે એક ચાર્ટ બનાવ્યો છે ઇક્વેશનનો એ કમ્પ્લીટ રિમાઇન્ડ કરી દો. એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.